નમસ્કાર મિત્રો આજનો વિડીયો વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે. શા માટે? તો આપનો જુલાઈ માસ આ 10 મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યો છું. 10 મુદ્દા 10 કાર્ય આપના જુલાઈ માસમાં થવાના છે, જેમાં આપણે કઈ વાતની સાવધાની રાખવી પડશે, કયા આપને લાભ થવાના છે, એ વિશેષ ચર્ચા સાથે ગ્રહ ગોચર અનુસાર વિશેષ ચર્ચા આપણે કરશું. આ વિડીયો વૃષભ રાશિના જાતકો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનો જુલાઈ માસ ખૂબ જ ઉત્તમ બની શકે. તો સૌથી પહેલા ચર્ચા કરીએ આપણે ગ્રહ ગોચરની. તો આપની વૃષભ રાશિ છે, તો આપના પ્રથમ ભાવમાં એટલે કે આપની જ રાશિમાં મંગળ દેવતા છે. આપના બીજા ભાવમાં એટલે મિથુન રાશિમાં સૂર્ય ભગવાન આવી ચૂક્યા છે. સાથે ત્રીજા ભાવમાં એટલે બૃહસ્પતિ છે, બુધ છે અને શુક્ર છે. ચતુર્થ ભાવ જે સુખ ભાવ માનવામાં આવે છે તેમાં કેતુ છે, અને દશમ ભાવ જે કેરિયરનો ભાવ માનવામાં આવે છે ત્યાં રાહુ છે. એકાદશ ભાવ લાભ ભવન માનવામાં આવે છે, ત્યાં શનિ ભગવાન છે મીન રાશિમાં. આ ગ્રહ ગોચર અનુસાર તમારી સામે મેં સ્થિતિ રાખી છે. હવે જે 10 મુખ્ય ચર્ચાઓ, 10 મુદ્દાઓ, 10 મહત્વપૂર્ણ એમ કહી શકાય તમારા કાર્યો, તો એવા કયા 10 કાર્યો છે જે જુલાઈ માસમાં આપના પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, સાથે આપણે કઈ સાવધાની રાખવી એ પણ ચર્ચા કરીએ. મિત્રો, એ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો. સાથે વિડીયો શેર અવશ્ય કરજો, જેનાથી આવી સુંદર મજાની માહિતી આપને પ્રાપ્ત થતી જ રહે. હવે શરૂઆત કરીએ પહેલું કાર્ય. પહેલો જે વિશેષ છે, આપના જે પણ કાર્યો જુલાઈ માસ પહેલા અટકી ગયેલા હશે, જે કાર્યમાં આપ ખૂબ મહેનત કરી હશે પણ છતાં એ કામ આપના પરિપૂર્ણ થતા નથી, એ કાર્ય જુલાઈ માસમાં પરિપૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પ્રયાસ આપને કરવો પડશે. એ પ્રયાસ આપનો સફળ થતો દેખાશે. પછી આપ બિઝનેસમાં હોય અથવા નોકરીમાં હોય, એ કાર્યોને આગળ વધારવાનો સમય, એ કાર્યને સફળ થવાનો સમય આવી ગયો છે. બીજું જે મહત્વપૂર્ણ છે, નોકરીમાં ઘણા બધા વ્યક્તિઓ નોકરી કરે છે પણ ઘણો સમયથી એ નોકરીની અંદર એમનું પ્રમોશન થતું ન હતું, અથવા એમ કે સ્થળાંતર થતું ન હતું. તેના માટે આ સમય ખૂબ સારો છે. આપના પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે પ્રમોશન સાથે સ્થળાંતર થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને જે વ્યક્તિઓ નોકરી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે, ટ્રાય કરે છે, છતાં એ નોકરી મળતી નથી, જુલાઈ માસમાં એ નોકરી મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. જોબ બાબતમાં તમારા ખુશીના સમાચાર કહી શકાય, તમારા પ્રયત્નો સફળ થાય કહી શકાય. હવે ત્રીજી વાત કે આપને વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ છે. વિદ્યાર્થી બંધુઓ માટે જુલાઈ માસમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આવતી હોય અને આપ એ પરીક્ષા દેવાની ઈચ્છા રાખતા હો, છતાં એ પરીક્ષામાં નિપુણ થવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો, એ પ્રયાસનો સફળ આપ પ્રયાસ થશે અને જુલાઈ માસની અંદર આપે આગળ વધી જશો. આપના જીવનમાં પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો પરિવર્તન આપનું સફળ થશે. એટલે વિદ્યાર્થી બંધુ માટે ખૂબ આ સારો સમય કહી શકાય. હવે ચોથો, આપના જીવનમાં આપ સમાજ માટે ઘણા બધા કાર્ય કરો છો, આપના દેશ માટે સારા કાર્ય કરો છો, આપના સગા સંબંધી મિત્રોના સારા કાર્ય કરો છો, છતાં આપને માન સન્માન મળતું ન હતું. યશ કીર્તિ જેટલી મળવી જોઈએ એ મળતી ન હતી, પણ જુલાઈ માસમાં આપનું માન સન્માન મળશે. આપ કોઈ સમાજ તરફથી અથવા કોઈ અન્ય જગ્યાએ આપે જે મહેનત કરી હતી, જે પરિશ્રમ કર્યો હતો, એનો એવોર્ડ મળશે. આપનું સન્માન અને યશ કીર્તિ વધવાનો આ સમય કહી શકાય. તમારા માટે જુલાઈ માસ આગળ વધવાનો સમય પણ કહી શકાય. પાંચમો મુદ્દો, આપ આધ્યાત્મિક બનશો. આધ્યાત્મિક તરફ રુચિ આપની ઉત્તમ રહેશે. સેવાના કાર્યમાં આગળ વધવાનો સમય છે. આપ યાત્રા પણ કરશો,
સેવા, દાન, પુણ્ય, સત્કર્મો કરવા માટે આપ તત્પર બનશો. આપના વિચારોનું પરિવર્તન આવશે. આપ આગળ વધી જશો. જેમાં સેવાની અંદર આપણે કંઈક કરવું છે, સદભાવના છે, સદ વિચારો છે, એમાં આપ આગળ વધશો. હવે વાત કરીએ છઠ્ઠા મુદ્દાની, છઠ્ઠો વિશેષ, તો કે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે, વિચાર એક થશે. જે પેલા ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એકબીજાના પ્રત્યેનું જે સમજણ શક્તિ હોય એ ઓછી આવતી હતી, એકબીજાને સમય ઓછો દેતા હતા, એ સમય હવે આપશો. આપ એકબીજાને સમજશો. આપ એકબીજાની જે પરેશાની છે એ હવે દૂર થશે. આપને બંને માટેનો ખૂબ સારો સમય છે. પ્રેમ વધશે એટલે આપના જીવનમાં સુખ વધશે. પતિ પત્ની વચ્ચે આ સમય ખૂબ સારો કહી શકાય. હવે વાત કરીએ સાતમા મુદ્દાની, તો કે આપને જે બિઝનેસ ચલાવો છો, જે બિઝનેસમાં ગ્રોથ વધવો જોઈએ, જે બિઝનેસની અંદર આગળ વધવું જોઈએ, સારા ગ્રાહક મળવા જોઈએ, વધારે પ્રગતિ થવી જોઈએ, એ થતી ન હતી. એ હવે પ્રગતિનો સમય પણ કહી શકાય. આપના કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરતા હો એમાં ગ્રાહકનો વધારો થશે. સાથે આપની મૈત્રી સંબંધો વિકસિત થશે. આપના સંબંધોમાં કુશળતા અને પ્રેમ વધશે. આ બહુ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ આઠમા મુદ્દાની, તો આપની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં વધારો કરશો. જમીન મકાન લેવાનો પણ સારો સમય કહી શકાય. અને એ જમીન મકાનની અંદર આપ આગળ વધી જશો. સાથે આપ કોઈ મોટું વાહન પણ ખરીદારી કરવાનો આ સમય સારો કહી શકાય. તમારા માટે નવી નવી ખરીદારી કરવાનો સમય આવી ગયો છે અને આપ અવશ્ય કરશો. હવે વાત કરીએ ખાસ કરીને નવમા મુદ્દાની, તો વિદેશથી લગતા આપના જે પણ કાર્યો અટકી ગયા હતા, વિદેશમાં નોકરી કરો છો અથવા બિઝનેસ કરો છો, પણ એ કાર્યો આપના સંપૂર્ણ રીતે અટકી ગયા છે. ત્યાં સ્થાયી થવું છે, પણ છતાં કોઈને કોઈ વિઘ્નો આવે છે. આપ ત્યાં સ્થાયી થઈ શકતા નથી, અથવા નોકરીમાં આપને કોઈ પણ પ્રકારની વિઘ્નો આવે છે, બિઝનેસમાં આપનું જે સ્થાન મળવું જોઈએ મળતું નથી. તો જુલાઈ માસમાં એ પણ અવશ્ય આગળ વધી જશો. તમારા માટે ખૂબ સારો સમય કહી શકાય. હવે 10મો, ધન બાબતમાં ખાસ કરીને આપણી અભિવૃદ્ધિ તો થવાની છે, પણ અભિવૃદ્ધિ સાથે આપના જીવનમાં જાવકનો દર પણ વધી શકે છે. આ 10 મુદ્દા ખૂબ મહત્વના છે કે આપના જીવનમાં થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે આપને ખાસ કરીને સાવધાની કઈ વાતની રાખવાની છે. જુલાઈ માસની અંદર આપના શત્રુઓ પણ વધશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરે ત્યારે એમને નીચે લઈ આવવાના ઘણા બધા વ્યક્તિઓ પ્રયાસ તો કરે છે. જે ઉપર છે એને ખેંચવાનો પ્રયત્ન કરે, નીચે ઉભા હોય ને કોઈ નીચે લઈ આવવાનો પ્રયાસ ક્યાંથી થઈ શકે. એટલે આપના શત્રુ વધશે, પણ આપ સાવધાન થઈ જશો એટલે આપના શત્રુઓ પરાસ્ત થશે. પહેલી સાવધાની. બીજી, આપને આ ખાવા પીવામાં, યાત્રામાં નીકળો, પ્રવાસમાં નીકળો તો ખાસ સાવધાની રાખવાની છે. વ્યાયામ કરવાનો છે. સ્વાસ્થ્ય બાબતના ખૂબ કાળજી લેવાનો પણ સમય કહી શકાય. જ્યારે સ્વાસ્થ્ય બગડે ત્યારે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી અને એને ભોગવી શકતા નથી. એટલે આપ જેટલી સ્વાસ્થ્યની કાળજી લેશો તે તમારા માટે ખૂબ સારો સમય કહી શકાય અને તમારા માટે પણ સારું છે. ત્રીજી સાવધાની એ છે, પૈસા ધન આવે ત્યારે ખાસ કોઈ એવા વ્યક્તિમાંથી વિશ્વાસ ન કરતા જેનાથી આપની જે પૈસા ધન છે એ ડૂબી જાય, અથવા એમ કહી શકાય પૈસા ચાલ્યા જાય. એ સામેવાળો વ્યક્તિ અવિશ્વાસ કરે, તમારા વિશ્વાસને તોડે, આવા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો જોઈએ પૈસાની લેવડ દેવડમાં. ચોથી સાવધાની એ છે કે આપને આપના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપ જેટલો ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો તે તમારા માટે ઉત્તમ બની જશે. જે વ્યક્તિ ક્રોધ ઉપર કંટ્રોલ રાખે એની વાણી ઉપર કંટ્રોલ આવી જાય છે. વાણી ઉપર કંટ્રોલ આવે એટલે હર હંમેશા માણસ છે એ એના સંબંધો જળવાઈ રહે છે, એની નોકરી જળવાઈ રહે છે, એનો બિઝનેસ જળવાઈ રહે છે. એટલે એ વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. પાંચમી સાવધાની એ છે
કે જ્યારે પૈસા આવે, ધન આવે, ત્યારે માણસને થોડુંક અભિમાન પણ આવી જાય છે, એ સરળતા છોડી દે છે. એટલે અભિમાનથી પણ દૂર રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો, જે પણ ચર્ચા કરી છે એમાં મહત્વપૂર્ણ એ છે કે તમારી જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ મજબૂત હોવી જોઈએ, તો જ આ બધા લાભ મળી શકે. જેમાં ખાસ કરીને શુક્રની સ્થિતિ ખૂબ મજબૂત હોવી જોઈએ. જો તમારી જન્મ કુંડળીમાં શુક્ર બળવાન ન હોય અથવા શુક્ર નીચસ્થ અવસ્થામાં હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, છઠ્ઠા ભાવમાં, આઠમા ભાવમાં, 12મા ભાવમાં હોય, તો આ 10 જે ચર્ચા કરી છે તેમાંથી કમી આવી શકે છે. એટલે સૌથી પહેલા તો આપની જન્મ કુંડળીમાં કોઈ પણ અશુભ યોગ નિર્માણ થતો હોય તો એનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ, જેનાથી ગ્રહો સુફળની પ્રાપ્તિ કરાવી શકે. સાચા જ્યોતિષ આચાર્યની સલાહ લઈ તમારી રાશિનું રત્ન, શુક્રનું રત્ન છે હીરો, ડાયમંડ, એ તમારે પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. શુક્રવારના દિવસે ખાસ કરીને જેટલા આપણાથી થઈ શકે એટલા શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ. આપણા ઘરમાં શ્રીયંત્ર હોય, ન હોય તો વસાવી લેજો. શુક્રવારના દિવસે એ શ્રીયંત્ર ઉપર ગુલાબની પાખડીઓ અથવા ગુલાબ અને હળદર એ બંને જ્યારે શ્રી સૂક્ત આપ સાંભળો ત્યારે એની માથે પધરાવતા જવાના છે અને ઓમ મહાલક્ષ્મી મંત્રના જપ કરવાના છે. શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું જેટલું દાન થાય એટલું અવશ્ય કરજો. શુક્રવારના દિવસે સફેદ રંગનો ઉપયોગ વધારે કરજો. આ રીતે કરવાથી તમારા જન્મગ્રહો પણ સારું ફળ આપશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.